રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કરતા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાને ભારતની ડ્રોન અને મિસાઇલના પાર્ટ્સ બનાવવાની ટેકનોલોજી સહિતની માહિતી આપવાના ગુનામાં ઝડપાયેલ આરોપીને સ્ટેટ સીઆઈડીની ટીમ તપાસ માટે અંકલેશ્વર અને ઝઘડિયા લાવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો હતો, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો। ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે, જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો હતો। આરોપી પાકિસ્તાની એજન્ટનો હની ટ્રેપનો શિકાર થયો હતો। આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી। પ્રવીણ કુમાર મિશ્રા મૂળ બિહારનો છે। એરોનોટિકલ એન્જિનિયરિંગ તાલીમ લઈને હૈદરાબાદમાં ડીઆરડીઓને મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો। પ્રવીણ કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હની ટ્રેપમાં ફસાયો હતો। આ એકાઉન્ટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હેન્ડલર ચલાવતો હતો। આઈએસઆઈના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણ કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાવવામાં આવતી હતી। સીઆઈડી ક્રાઇમે જાસૂસને ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગતા કોર્ટે તેને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ગત રોજ રિમાન્ડ દરમિયાન સીઆઈડી ક્રાઇમ તપાસ માટે તેને અંકલેશ્વર ખાતે રહેતા નિવાસ સ્થાને તપાસ માટે લઈ આવી હતી અને તપાસ કરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું। કહેવાય છે ઝઘડિયાની કંપનીમાં પ્રવીણ મિશ્રા જે લેપટોપ પર કામ કરતો હતો તે જપ્ત કર્યું છે અને તેમજ તે ક્યાં ક્યાં અધિકારીઓના સંપર્કમાં હતો તેની પણ તપાસ હાથ ધરાઈ છે।